ધારાસભ્ય કિરીટ પટેલનો જિગ્નેશ મેવાણી પર વળતો પ્રહાર. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે તાજેતરમાં ભાવનગર ખાતેથી એક નિવેદન જાહેર કરીને અન્ય એક રાજકીય નેતા સંદર્ભ મુજબ જિગ્નેશ મેવાણી પર આકરા પ્રહારો કર્યા છે. આ વિવાદની શરૂઆત સામાજિક અને રાજકીય નિવેદનબાજીથી થઈ હોય તેવું જણાય છે. મુખ્ય મુદ્દાઓમાં ગરિમાહીન નિવેદનબાજીનો વિરોધ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે વીર મેઘ માયાજી જેવા મહાપુરુષ જેઓ સામાજિક સમરસતાનું પ્રતીક છે, તેમના બલિદાન પર્વે રાજકીય નિવેદનબાજી અને બફાટ કરવો અત્યંત અયોગ્ય છે. તેમણે આ બાબતને સામાજિક ગરિમાની વિરુદ્ધ ગણાવી હતી. જનસમર્થન પર સવાલ. ધારાસભ્યએ દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા પર મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે 5 દિવસની તૈયારીઓ છતાં મેવાણીના કાર્યક્રમમાં માત્ર મુઠ્ઠીભર લોકો જ હાજર રહ્યા હતા. માનસિક સ્થિતિ પર કટાક્ષ. કિરીટ પટેલે વધુમાં ઉમેર્યું કે જે લોકો પોતાની જાતને માસ લીડર, લોકપ્રિય નેતા ગણાવે છે, તેમના કાર્યક્રમમાં જ્યારે માત્ર 5 થી 25 લોકો જ આવે છે ત્યારે તેઓ હતાશામાં આવી જાય છે. તો આ હતાશા અને લઘુગ્રંથિને કારણે જ તેઓ પાયાવિહોણા અને ખોટા નિવેદનો કરી રહ્યા છે. હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન 9. સૌથી પહેલા હું મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આજે પાટણના લોકો માટે બહુ ગૌરવવંતો દિવસ હતો. સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય એવા વીર મેઘ માયાજી, જેને પાટણના લોકો માટે, પાટણની જનતા માટે, પીવાના પાણી માટે બલિદાન આપી અને સામાજિક સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આવા મહાન પુરુષના કાર્યક્રમના પ્રસંગે આવી અને સૌથી પહેલા તો આવા રાજકીય નિવેદનો કરવા, બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા, અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી. પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો. પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસે. એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી. અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિખર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી. આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે.